મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને ત્યારબાદ ભારે આક્રોશ છે। સતત બીજા દિવસે વિદ્યાર્થીની હત્યાને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો। હત્યાના કેસમાં યોગ્ય કાર્યવાહીની માંગ સાથે લોકોએ રેલી યોજી। સિંધી સમાજ સહિત સ્થાનિક લોકોએ આક્રોશની સાથે આ રેલીમાં જોડાયા। સિંધી બજારથી એલજી હોસ્પિટલ સુધી લોકોની રેલી યોજાઈ। આ રેલી યોજી હત્યાના કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। વિવિધ હિન્દુ સંગઠનોએ મણિનગર બંધનું એલાન પણ આપ્યું હતું। ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને લોકોમાં ભારોભાર રોષ છે। આ વાતને લઈને વિદ્યાર્થીની હત્યાને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો। હત્યાના કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ માંગની સાથે રેલી યોજી। ગઈકાલે પણ આ જ પ્રકારનો આક્રોશ એ સ્કૂલની તમામ જગ્યા પર તોડફોડ કરવામાં આવી હતી। જોકે આજે તમામ લોકો એકઠા થયા અને રેલી યોજવામાં આવી। આ હત્યાના કેસમાં યોગ્ય ન્યાય મળે પરિવારને એ માંગની સાથે તેમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। સિંધી સમાજ સહિત સ્થાનિક લોકો એક ગુસ્સાની સાથે આક્રોશની સાથે આ રેલી યોજી છે અને એક આશા એ પણ કે યોગ્ય ન્યાય મળે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શુભમ જોડાઈ ચૂક્યા છે। શુભમ, સિંધી બજારથી એલજી હોસ્પિટલ સુધી મોટી સંખ્યામાં લોકો રેલીમાં અત્યારે હાલ છે। લોકો શું કહી રહ્યા છે? આક્રોશ કેવો છે અત્યારે? ચોક્કસ રાધા, જે ઘટના બની કે જે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા છે તે કરી દેવામાં આવી, ત્યારથી સમગ્ર સમાજમાં અને સમગ્ર મણિનગર વિસ્તારના લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। હાલ જે સિંધી સમાજ છે તેમની સાથે મણિનગરના સ્થાનિક વેપારીઓ પણ જોડાયા છે। વી વોન્ટ જસ્ટિસના નારા સાથે છે તે મણિનગર ખાતેથી રેલી છે તે યોજવામાં આવી રહી છે। જે બેનરો છે કે વી વોન્ટ જસ્ટિસ, વી વોન્ટ ન્યાય, એટલે કે આ ન્યાય સાથેની આ રેલી છે તે યોજવામાં આવી છે। તેમની સાથે વાત કરશું। શું કશું રેલી છે, શું માંગ છે આપણી અને કઈ રીતની રેલી है? मैं छतरी करनी सेना से जिला अध्यक्ष रवि सिंह परियार ये बता रहा हूं कि जैसे उस बच्चे की हत्या हुई है उसकी फैमिली को न्याय मिले, उसके लिए सामने उनका भी एनकाउंटर होना चाहिए और उनकी जांच होनी चाहिए। इनके पीछे जो लोग संलिप्त है उनकी भी जांच करके सरकार को उनका एनकाउंटर करना चाहिए, तब फैमिली को न्याय मिलेगा। अन्य જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કશો કાકા, શું બસ ન્યાય મળે અને સ્કૂલ બંધ રહે। સંસ્થાઓ જોડાયેલ છે? અત્યારે ઇંગ્લિશ હિન્દુ સમાજ પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે। જે ઘટના બની છે ઘટનાને કઈ રીતના? અત્યારે ઘટનાને કોઈ સબૂત નથી કે શું થઈ રહ્યું છે, પણ કે ન્યાય મળે તો અમે સપોર્ટ પસંદ કરી રહ્યા છીએ। અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। અત્યારે જલ્દી જલ્દ પકડાઈ જાય ને ન્યાય મળે। ચાલુ જ છે। અમારી માંગણી એ જ છે કે સ્કૂલ પર કડક ને કડક કાયદા લેવા જોઈએ। જે સ્કૂલ ઉપર છે તે કડક પગલા લેવામાં આવે તેની માંગ સાથે હાલ યોજવામાં આવી રહી છે। મહિલાઓ રેલીની અંદર જોડાય છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। આજે ઘટના બની છે તમામ લોકોની માંગ છે કે જે શાળા છે તેને બંધ કરવામાં આવે, જે ઘટના બની છે તેમાં વિદ્યાર્થીના જે પરિવાર છે તેને ન્યાય છે તે મળી રહે તે સાથે હાલ સિંધી સમાજ પરંતુ મોટાભાગના તમામ સમાજના લોકો છે તે અહીં જોડાયા છે। કરણી સેના હોય કે અન્ય જે સ્થાનિક સંગઠનો હોય તે તમામ લોકો છે તે અહીં જોડાયા છે। વિરોધ છે તે તેમના દ્વારા હાલ અહીં કરવામાં આવી રહ્યો છે। રેલી સ્વરૂપે છે તે આ વિરોધ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે આજ સવારે પણ એનએસયુએ દ્વારા છે તે સ્કૂલ ખાતે જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું અને ગઈકાલે પણ જે છે તે વાત કરવામાં આવે તો ગઈકાલે પણ જે સ્કૂલના જે વાલીઓ હતા તે શાળાએ પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિરોધ છે તે ત્યાં કરવામાં આવ્યો હતો। જી બિલકુલ શુભમ, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હાલ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે આ વાતને લઈને અને અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતના કેસમાં હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ 7th ડે સ્કૂલની તપાસ કરી છે અને તમામ મુદ્દાઓને ધ્યાને લઈ તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા। પ્રાથમિક તપાસમાં શાળામાં સિક્યોરિટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે। તો વિદ્યાર્થીને સમયસર જો સારવાર મળી ગઈ હોત તો એ વિદ્યાર્થીનો જીવ બચાવી શકાયો હોત। જિલ્લા શિક્ષણ અધિકારી ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ હવે આ કેસ પર કાર્યવાહી કરશે।
અને હવે